નમસ્કાર મિત્રો, આજે છે પૂજ્ય શ્રી જિગ્નેશ દાદાની કથાનો મિત્રો આજે ત્રીજો દિવસ અને આપણે અત્યારે પહોંચી ગયા છીએ ભવ્ય મેગા મિત્રો કિચન એરિયામાં. તમે પાછળ જોઈ શકો છો કે આજની રસોઈની તૈયારી મિત્રો પૂરજોશમાં ચાલી રહી છે. તો આપણે આજ તમને સંપૂર્ણ કિચન એરિયા દેખાડશું અને રસોઈમાં શું બનવાનું છે, પ્રસ્તુતિમાં આજ શું શું આપવાનું છે, તો આપણે સંપૂર્ણ તૈયારી મિત્રો આ વિડીયોમાં તમને દેખાડશું. પાછળ તમે જોઈ શકો છો કે મેગા કિચન એરિયા છે અને રસોઈની તૈયારીઓ મિત્રો અત્યારે શરૂ થઈ ગઈ છે. વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો, આપણે સંપૂર્ણ તૈયારી દેખાડશું. પાછળ પણ મિત્રો તમે જોઈ શકો છો કે મોટા મોટા તપેલામાં અત્યારે કઢી બની રહી છે. આજનું મેનુ શું છે તે પણ દેખાડશું, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. મિત્રો તમે નિહાળી રહ્યા છો આજે પૂજ્ય શ્રી જિગ્નેશ દાદાની કથાનો ત્રીજો દિવસ છે અને આ સાંજની પ્રસાદી મિત્રો તૈયાર થઈ રહી છે. પ્રસાદીમાં જ તમને મેનુમાં વાત કરું તો આ તમે જોઈ શકો છો આજની પ્રસાદીમાં મિત્રો મિક્સ સબ્જીનું શાક બની રહ્યું છે. તમે જોઈ શકો છો કે હજારો માણસોની રસોઈ મિત્રો અત્યારે તૈયાર થઈ રહી છે. સ્વયંસેવક ભાઈઓ અને બહેનો મિત્રો સખત મહેનતથી આ પ્રસાદી બનાવી રહ્યા છે. આ બાજુ પણ મિત્રો તમને આવીને દેખાડો તો મિત્રો જો હજારો માણસોની મિત્રો રસોઈ અત્યારે તૈયાર થઈ ગઈ છે. આ કઢી બની રહી છે મિત્રો મોટા એક જબરજસ્ત તપેલામાં તમે જોઈ શકો છો. અને આપણે અત્યારે પહોંચી ગયા છે મિત્રો, તમે આ જોઈ શકો છો મોટું જબરદસ્ત વિશાળ મિત્રો એક કિચન છે. આ સાંજની પ્રસાદીની તૈયારી મિત્રો સંપૂર્ણપણે હું તમને દેખાડવાનો છું. જો આવી રીતે ચૂલામાં મિત્રો રસોઈ બનતી હોય છે. જુઓ મિત્રો, આજે કથાના દિવસે મિત્રો તમે નિહાળી રહ્યા છો અત્યારે એક ખીચડી તૈયાર થઈ રહી છે. આજે પ્રસાદીમાં મિત્રો કઢી, ખીચડી, મિક્સ સબ્જી, બુંદી ગાંઠિયા અને સંભારો, છાશ, પાણી આજે આ પ્રસાદીમાં બનશે મિત્રો. આ તમે જોઈ શકો છો કે ખીચડી માટેનો વઘાર તૈયાર થઈ રહ્યો છે ને અહીંયા ખીચડી બફાઈને પહોંચી ગઈ છે. જો આ બાજુ પણ જોઈ શકો છો કે બધા સ્વયંસેવક સભ્યો બધા સખત મહેનતથી કામ કરી રહ્યા છે. આ તપેલામાં પણ મિત્રો એક ખીચડી મૂકવામાં આવશે જે તમને દેખાડવું. અત્યારે પાણી ગરમ થઈ રહ્યું છે અને આ બાજુ પણ તમે જોઈ શકો છો તેલના ડબ્બા મિત્રોમાં ઠંડા કરવામાં ગરમ કરીને મૂકવામાં આવ્યો છે. જો અહીંયા અત્યારે નાસ્તાના વેફર માટે મિત્રો પાપડ તરાય છે. અત્યારે તમે જોઈ શકો છો 15,000 માણસોના પાપડથી છે. બરાબર મિત્રો, આ તમે જોઈ રહ્યા છો કે બુંદી ગાંઠી અને અત્યારે મોહનથાળ અગાઉથી જ મિત્રો તૈયાર કરીને રાખવામાં આવેલો છે. મિત્રો તમે જોઈ શકો છો ગાંઠિયાનો સ્ટોક થઈ ગયો છે અને મોહનથાળ પર મિત્રો જો અહીંયા ચોકીમાં અત્યારે રાખવામાં આવ્યો છે. આ સાંજની પ્રસાદીમાં કઢી, ખીચડી, મિક્સ સબ્જીનું શાક છે મિત્રો, બુંદી ગાંઠિયા અને મોહનથાળ છે. આ તમે જોઈ શકો છો અત્યારે કાચું કરિયાણું પણ મિત્રો જો અહીંયા જેમ જોઈએ એમ અહીંયા લાવતા હોય છે. અને આ પાછળ તમે જે જોઈ રહ્યા છો તે આખો એક સ્ટોર રૂમ છે જેમાં કાચું કરિયાણું, અનાજ, ચોખા, દાળ ભાત ને કાચો સ્ટોક મિત્રો આની પાછળ રાખવામાં આવેલો છે. ભવ્ય મિત્રો આયોજન થઈ રહ્યું છે અત્યારે પૂજ્ય શ્રી જિગ્નેશ દાદાની કથાનું મિત્રો. જો અત્યારે બકાલાનો સ્ટોક પણ મિત્રો ધીમે ધીમે પહોંચી રહ્યો છે. ટમેટા અને દૂધી ને આ બધા એમાં તપેલામાં નાખશે અને ધોવા માટે જશે, પછી આનો સંભારો બનશે મિત્રો. મિત્રો આ તમે જોઈ શકો છો કે મોટા મોટા છોટા હાથીમાં ટ્રકમાં મિત્રો કાચી સામગ્રી મિત્રો અત્યારે સ્ટોર રૂમમાં પહોંચી ગઈ છે. આ તમે જોઈ શકો છો કે આ બધા જમવાના જ વાસણની મિત્રો બધા કન્ટેનર ભરેલા છે, છાશના છે. આ બાજુ ગાંઠિયાનો સ્ટોક કરેલો છે મિત્રો, તમે જોઈ શકો છો. આપણે આવી ગયા છીએ અત્યારે સ્ટોર રૂમમાં. જો અહીંયા મોટા મોટા ચોખાના બાજકા અને તુવેર દાળના બાજકા. અને મિત્રો આપણે તમને સ્ટોર રૂમનો એરિયો દેખાડી રહ્યા છીએ. બાસમતી રાઈસ અને ઘઉંનો લોટ ને રોટલીનો લોટ બધો મિત્રો આ સ્ટોકમાં તમે જોઈ શકો છો. આમાં મને લાગે છે મગફળી હશે, આ લોટ છે. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. આપણે સંપૂર્ણ મિત્રો પૂજ્ય શ્રી જિગ્નેશ દાદાની કથાની તૈયારી દેખાડશું ને આપણે અત્યારે મેગા રસોડાના કિચનના એરિયાના આપણે દ્રશ્યો તમને દેખાડી રહ્યા છીએ. જેમ જેમ મિત્રો સ્ટોક પૂરો થતો જશે તેમ તેમ નવો સ્ટોક મિત્રો આવતો જ હોય છે. આગળ પણ મિત્રો મેં તમને દેખાડ્યું કે જો છોટા હાથીમાંથી મિત્રો સામાન ઉતરી રહ્યો છે. જો અહીંયા તેલના ડબ્બા આવી ગયા છે, અહીંયા ઘીના ડબ્બા આવી ગયા છે, અહીંયા ચણાનો લોટ છે, અહીંયા પણ મિત્રો તેલના ડબ્બા તમે જોઈ શકો છો. અને અહીંયા ઘઉંનો લોટ ને રોટલીનો લોટ ને સ્ટોકમાં પડેલો છે. તો આવી રીતે મિત્રો છોટા હાથીમાં સામાન અહીંયા પહોંચતો હોય છે અને જેમ જેમ સ્ટોક ખાલી થતો જાય તેમ તેમ અહીંયા નવો સ્ટોક આવી જતો હોય છે.
જો અહીંયા ગરમ મસાલા અને નાની મોટી વસ્તુ બધી મિત્રો કિચનની રસોડાની અહીંયા આપેલી છે. જો તમલપત્ર અને બધી વસ્તુ મિત્રો અનાજ કરિયાણાની મિત્રો કાચી કરિયાણાની વસ્તુ અહીંયા આપેલી છે. મિત્રો આપણે જેવા જ ભવ્ય મિત્રો મેગા કિચનના ડોમમાંથી જેવા જ આપણે બહાર નીકળી છીએ અને મેગા ડોમની બાજુમાં જ મિત્રો તમે જોઈ શકો છો કે ભવ્ય વિશાળ ગ્રાઉન્ડ આપેલું છે. જે આ પ્રસાદીનું ગ્રાઉન્ડ છે મિત્રો તમે જોઈ શકો છો કે સરસ મજાની મિત્રો કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. એક વિશાળ જગ્યામાં મિત્રો ઓપન જમવાની મિત્રો જગ્યા બનાવવામાં આવી છે. તો અગાઉના વિડીયોમાં પણ મિત્રો મેં તમને દેખાડેલું હતું કે આ જગ્યામાં મિત્રો કાઉન્ટર ગોઠવાશે અને એક સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવશે. જો સામે પણ તમે જોઈ શકો છો કે થાળી વાટકાના મિત્રો સ્ટેન્ડ આપેલા છે. અહીંયા પણ સામે પણ સ્ટેન્ડ આપેલા છે અને સામે પણ મિત્રો જો થાળી વાટકા મૂકેલા છે. જેવો જ પ્રસાદીનો સમય થતો હોય છે મિત્રો અહીંયાથી પ્રસાદી ધીમે ધીમે દરેક કાઉન્ટર ઉપર પોગાડતા હોય છે. સાંજે જ્યારે કથાનો પૂર્ણાહુતિ થતી હોય છે અને લાઇટ્સ બધી સાંજે ઓન થઈ જતી હોય છે અને પછી જ મિત્રો બધાને આ પ્રસાદી ઘરમાં પહોંચવાનું હોય છે. જો સામે છે મિત્રો મુખ્ય ડોમ. અત્યારે આપણે બપોરના સમયે શૂટિંગ કરી રહીએ છીએ. અત્યારે કથા શરૂ થવાની થોડીક વાર છે મિત્રો. તો હવે આપણે આગળ જશું અને કથા મંડપમાં મિત્રો થોડીક કેવી વ્યવસ્થા છે તે પણ તમને મિત્રો આ વિડીયોમાં જણાવી દઉં. આમ તો જો આ કેટલા ધક્કા 3 ખાધા અમે. કેમ શું થયું? નો જવા દીધા ઓમણા. અને ત્યાં અહીંથી કે વિચારો કે આમથી વયા જાય. આવા કરવાનો હોય. જો મિત્રો આ તમે જોઈ શકો છો એક સરસ મજાનો મિત્રો એક મંડપ અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે. વીઆઈપી ડોમની બાજુમાં છે અને એક વીઆઈપી એન્ટ્રી છે. તે પણ તમને દેખાડો અહીંયાથી વીઆઈપી એન્ટ્રી કરવાની હોય છે. જો મિત્રો આ એક વીઆઈપી એન્ટ્રી છે. આ વીઆઈપી એન્ટ્રીમાંથી મિત્રો તમારે અંદર પહોંચવાનું હોય છે અને પૂજ્ય શ્રી ભાગવત સપ્તાહનો મિત્રો જ્યારે પ્રારંભ થશે ત્યારે પણ મિત્રો સરસ મજાની મિત્રો વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. દરેક લોકોને મિત્રો પોતાના પાસ પ્રમાણે અહીંયા બેસાડવામાં આવતા હોય છે. તમે જોઈ શકો છો કે પાછળની રો એકદમ કમ્પ્લીટ બેઠકો વ્યવસ્થામાં પૂરી થઈ ગઈ છે. તો સામેના ગેટે પણ મિત્રો બધા લોકો એન્ટ્રી લઈ રહ્યા છે. જે લોકો પાસે જે કલરનો પાસ હોય તે જ ગેટેથી એન્ટ્રી કરીને તમારે અંદર આવવાનું હોય છે. જો મિત્રો સરસ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે દેશી ચૂલામાં મિત્રો રસોઈ બનતી હોય છે અને રસોઈ સાંજે બધાને પ્રસાદી રૂપે મિત્રો આપવાનું હોય છે. આ ખીચડીનું એક સમણ તૈયાર થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો કે સરસ મજાનું મિત્રો વઘાર અત્યારે તૈયાર થઈ રહ્યો છે. દરેક ચૂલા પાસે મિત્રો તમે જોઈ શકો છો કે આવી રીતે પાણીની લાઈન મિત્રો આગળથી છેક અહીંયા સુધી મૂકેલી છે. પાણીની લાઈન આ બધી પીવાની લાઈન છે અને રસોઈમાં વપરાતા પાણીની લાઈન છે મિત્રો. દરેક ચૂલા પાસે મિત્રો આવી રીતે એક પોઈન્ટ મૂકેલો હોય છે જેમાં જે જગ્યાએ પાણી જોતું હોય તે જગ્યાએ જ પાણી સીધું પહોંચી જતું હોય છે. જો અહીંયા એક સરસ મજાનું શાક મિત્રો તમે જોઈ શકો છો કે બની રહ્યું છે. હવે આપણે આ બાજુ જશું ને તમને દેખાડશું. આ બાજુ કઢી તૈયાર થઈ રહી છે અને આ છે વાસણ ટોકાનો મિત્રો કિચન એરિયા. જો અહીંયા તો વાસણ બધા પહોંચતા હોય છે ને વાસણ સાફ થઈને મિત્રો કાઉન્ટરે પહોંચતા હોય છે. જો અહીંયા એક સોસ ખાડો બનાવવામાં આવ્યો છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. આપણે પૂજ્ય શ્રી જિજ્ઞેશ દાદાની કથાની સંપૂર્ણ તૈયારીઓ મિત્રો આપણી ચેનલ પર તમને દેખાડશું અને દિવસે દિવસના મિત્રો અપડેટ તમને આપતા રહીશું. મિત્રો જોઈ શકો છો કે ભવ્ય મિત્રો એક મોટી જગ્યામાં મિત્રો આ મેગા રસોડાનું મિત્રો આયોજન કરવામાં આવેલું છે. અલગ એક ટેન્ટ બનાવવામાં આવ્યો છે. પાછળ પણ તમે જોઈ શકો છો કે કેટલા બધા લાકડાનો સ્ટોક અહીંયા પડ્યો છે. જેમ જેમ વપરાતા જશે તેમ તેમ નવા લાકડાનો સ્ટોક મિત્રો અહીં પહોંચતો હોય છે.